હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજના લેક્ચરમાં આપણે આર્કિટેક્ચર ઓફ 8085 માઇક્રો પ્રોસેસર જોવાના છીએ. અને અગાઉના લેક્ચરમાં આપણે પિન ડાયાગ્રામ ઓફ 8085 માઇક્રો પ્રોસેસર જોઈ ગયા છીએ. આર્કિટેક્ચર ઓફ 8085 માઇક્રો પ્રોસેસર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એટલા માટે આ ટોપિકને આપણે બે લેક્ચરમાં ડિવાઈડ કરેલ છે. આજના લેક્ચરમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના આર્કિટેક્ચર ડ્રો કરવું એ લર્ન કરશું. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આર્કિટેક્ચરમાં આવતા દરેક સેક્શનને ડિટેલમાં ઇન્ફોર્મેશન મેળવશું. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. તો કઈ રીતના હાઉ ટુ ડ્રો આર્કિટેક્ચર ઓફ 8085 માઇક્રો પ્રોસેસર. તો સૌથી પહેલું સ્ટેપ હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરશું, જેને ઇન્ટરનલ ડેટા બસ કહી દેશું. ત્યારબાદ 4 બ્લોક ડ્રો કરશું. એમાં ચારેય બ્લોકના નામ આપી દેશું: એક્યુમ્યુલેટર, ટેમ્પરરી રજિસ્ટર, ફ્લેગ ફ્લિપ ફ્લોપ એન્ડ ALU. અને નામ આપી દીધા પછી તમે જોઈ શકો છો કાઉન્સમાં કોઈક એક ડિજિટ લખેલો છે, જે ઇન્ડિકેટ કરે છે ધ સાઇઝ ઓફ બ્લોક, કેટલા સાઇઝનું બ્લોક છે એ ઇન્ડિકેટ કરે છે. એક્યુમ્યુલેટર 8 બીટનું છે, ટેમ્પરરી રજિસ્ટર પણ 8 બીટનું, ફ્લેગ ફ્લિપ ફ્લોપ 5 બીટનું અને ALU 8 બીટ. આટલું થઈ ગયા બાદ નેક્સ્ટ સ્ટેપ છે ઇન્ટરનલ બસ અને આ બ્લોક વચ્ચે કઈ રીતના કોમ્યુનિકેશન થાય છે. તો ઇન્ટરનલ બસ સાથે એના એરો ઇન્ડિકેટ કરી દો. તેમાં એક્યુમ્યુલેટરમાં બાય ડાયરેક્શનલ એરો આવશે, ટેમ્પરરી રજિસ્ટરમાં યુનિડાયરેક્શનલ, ફ્લેગ ફ્લિપ ફ્લોપમાં બાય ડાયરેક્શનલ. બાય ડાયરેક્શનલ શું ઇન્ડિકેટ કરે છે? તો કે ડેટા બોથ વે ફ્લો થઈ શકે, એટલે કે ઇન્ટરનલ રજિસ્ટરમાંથી એક્યુમ્યુલેટરમાં અને એક્યુમ્યુલેટરમાંથી ડેટા ઇન્ટરનલ બસમાં જઈ શકે. જ્યારે યુનિડાયરેક્શનલ એરો શું ઇન્ડિકેટ કરે છે? ઓનલી વન વે ફ્લો પોસિબલ છે ડેટાનો, એટલે કે ઇન્ટરનલ બસમાંથી આપેલા સેક્શનમાં ડેટા છે એ ફ્લો થશે. ઓકે, હવે નેક્સ્ટ આપણે આ બ્લોકમાં શું કરવાનું છે? આ બ્લોકને એરિથમેટિક એન્ડ લોજિકલ સેક્શન કહેવાશે. આ બ્લોકમાં આપણે કોઈ બે ડેટાનું એરિથમેટિક ઓપરેશન અથવા તો લોજિકલ ઓપરેશન પરફોર્મ કરવું છે. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ બે ડેટાનું એડિશન કરવું છે, 3 અને 5. તો 3 ડેટા છે આપણે એક્યુમ્યુલેટરમાં સ્ટોર કરાવશું, 5 ડેટા છે આપણે ટેમ્પરરી રજિસ્ટરમાં સ્ટોર કરાવશું. આ બંને ડેટાને ALUમાં આપશું. તો એક્યુમ્યુલેટર અને ટેમ્પરરી રજિસ્ટરમાંથી ડેટા ક્યાં જશે? ALU. ALUમાં એરિથમેટિક ઓપરેશન પરફોર્મ થશે, એટલે બંનેનું એડિશન થશે. એડિશન થઈ જે આન્સર આવશે એ આપણે ALU ઇન્ટરનલ બસને આપી દેશે. તો ALUમાંથી એક એરો ક્યાં જશે? ઇન્ટરનલ બસમાં. આ આખું થઈ ગયું એરિથમેટિક સેક્શન. હવે ફ્લેગ ફ્લિપ ફ્લોપ શું વર્ક કરે છે? તો કે એમાં 5 ટાઈપના ફ્લેગ હોય છે. એ દરેક ફ્લેગનું આપણે ડિસ્ક્રિપ્શન નેક્સ્ટ લેક્ચરમાં જોશું. નેક્સ્ટ નીચેની સાઈડમાં એક આપણે ચોરસ ડ્રો કરશું, બ્લોક ડ્રો કરશું, જે રજિસ્ટર સેક્શન છે. આ સેક્શનમાં સૌથી પહેલાં 2 રજિસ્ટર આવશે, W અને Z, જે સ્પેશિયલ પર્પઝ રજિસ્ટર છે. બંનેની સાઇઝ 8 બીટની છે. ત્યારબાદના 6 રજિસ્ટર BC, DE એન્ડ HL, 6 જનરલ પર્પઝ રજિસ્ટર છે, જે દરેકની સાઇઝ છે 8 બીટની. ત્યારબાદ 3 16 બીટના રજિસ્ટર, તો કે સ્ટેક પોઇન્ટર, પ્રોગ્રામ કાઉન્ટર એન્ડ લાસ્ટ ઇઝ ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ રજિસ્ટર. આ ત્રણેય છે એ 16 બીટના છે. પછી ઇન્ટરનલ બસ સાથે કઈ રીતના કોમ્યુનિકેશન કરે છે આ સેક્શન? તો કે બાય ડાયરેક્શનલ. ત્યારબાદ એની નીચે 2 બ્લોક ડ્રો કરશું. એક છે એડ્રેસ બફર, જેની સાઇઝ 8 બીટની છે. એડ્રેસ બફરમાંથી ડેટા A8 to A15 એટલે કે એડ્રેસ બસમાં જશે. ઓકે, બીજું સેક્શન છે એ છે એડ્રેસ ઓર ડેટા બફર.
એટલે બંને મલ્ટીપ્લેક્સ થઈને એક બફર બન્યું છે. એડ્રેસ અને ડેટા બંને મલ્ટીપ્લેક્સ થઈને બફર બને છે અને એનમાંથી ડેટા ક્યાં જશે? AD0 ટુ AD7 એટલે કે એડ્રેસ ઓર ડેટા બફર. આ બંને બ્લોકના ઇનપુટ ક્યાંથી મળે છે? તો કે રજિસ્ટર સેક્શનમાંથી. હવે એડ્રેસ ઓર ડેટા બફર અને એડ્રેસ બફર એને રજિસ્ટર સેક્શનમાંથી પણ મળશે ડેટા અને ઇન્ટરનલ ડેટા બસમાંથી પણ ડેટા મળશે. તો એક ઇન્ટરનલ બસમાંથી આપણે એક એરો એડ્રેસ ઓર ડેટા બફરમાં પણ ડ્રો કરી શકીએ. ત્યારબાદ આ એક બીજું સેક્શન કમ્પ્લીટ થાય છે. આ સેક્શનને આપણે રજિસ્ટર સેક્શન કહેશું. ત્યારબાદનું સેક્શન જોઈએ તો ઇન્ટરપ્ટ કંટ્રોલ સેક્શન. હવે ઇન્ટરપ્ટ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી ગયા છીએ. ટોટલ 5 ટાઈપની ઇન્ટરપ્ટ હોય છે, બરાબર. તો ઇન્ટરપ્ટ સાથે ઇન્ટરનલ બસને કઈ રીતના કોમ્યુનિકેશન થાય છે? તો કે 2 વે કોમ્યુનિકેશન થાય છે. એટલે બાય ડાયરેક્શનલ એરો ડ્રો કરી નાખો. એના પછીનું સ્ટેપ છે તો કે 5 ટાઈપની ઇન્ટરપ્ટ અને એક એકનોલેજમેન્ટ એટલે કે INTR, INTA બાર, RST 7.5, RST 6.5, 5.5 અને ટ્રેપ. હવે આ દરેક પિન છે એમાં ઇનપુટ અને આઉટપુટ પિન બંને હોય છે. ઇનપુટ પિન કેને કહેવાય? તો કે જે તમે માઇક્રોપ્રોસેસરમાં જે એરો દર્શાવે છે ઇનપુટ પિન કહેવાશે. તો આ ઇન્ટરપ્ટ સેક્શનમાં તમે જોઈ શકો છો 5 જે એરો છે ઇન ડાયરેક્શનમાં છે, તો એ ઇનપુટ પિન છે. જ્યારે એકનોલેજમેન્ટ આપે છે INTA બાર, એ એકનોલેજમેન્ટ આપેલું છે તો કે INTA જે ઇન્ટરપ્ટ આપશું એનું એકનોલેજમેન્ટ INTA બાર. તો એ છે એ માઇક્રોપ્રોસેસર હાર્ડવેરને આપે છે, એટલા માટે એ આઉટપુટ પિન છે. એટલે એનો એરો છે એ આ 5 એરાથી વિરુદ્ધ ડાયરેક્શનમાં છે, બરાબર. એના પછીનું સેક્શન તો કે ઉપર સિરિયલ IO કંટ્રોલ સેક્શન ડ્રો કરી નાખો. એની સાથે ઇન્ટરનલ ડેટા બસનું કોમ્યુનિકેશન છે એ 2 વે છે, બાય ડાયરેક્શનલી ડેટા ફ્લો થઈ શકે. સિરિયલ IO કંટ્રોલ સેક્શનમાં 2 પિન આવશે, SID એન્ડ SOD, જેમાં સિરિયલ ઇનપુટ ડેટા એટલે કે SID પિન છે ઇનપુટ પિન છે, જ્યારે સિરિયલ આઉટ ડેટા એટલે કે SOD પિન છે આઉટપુટ પિન છે. એટલે કે સિરિયલી ડેટા માઇક્રોપ્રોસેસરમાંથી આઉટપુટ અથવા તો હાર્ડવેરમાં મળશે. આટલું થઈ ગયા બાદ નેક્સ્ટ સ્ટેપ છે આપણું ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર અને ઇન્સ્ટ્રક્શન ડીકોડર એન્ડ મશીન સાયકલ એન્કોડિંગ 2 બ્લોક ડ્રો કરો. હવે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં ડેટા છે ઇન્ટરનલ બસમાંથી એક ડાયરેક્શનમાં ફ્લો થશે. ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં કોઈ પણ ઇન્સ્ટ્રક્શન જે તમે એડ કરશો એ સ્ટોર થશે. સ્ટોર થઈ ગયા બાદ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરનું આઉટપુટ ઇન્સ્ટ્રક્શન ડીકોડર એન્ડ મશીન સાયકલ એન્કોડરમાં આપવામાં આવે છે. ઇન્સ્ટ્રક્શન ડીકોડર એન્ડ મશીન સાયકલ એન્કોડિંગ પાર્ટમાં ઇન્સ્ટ્રક્શનને ડીકોડ કરવામાં આવે છે. ત્યારબાદ એમાંથી કેટલાક સિગ્નલ જનરેટ કરવામાં આવે છે. ત્યારબાદ મશીન સાયકલ કેટલી છે એ ડિસાઇડ કરવામાં આવે છે. એટલું ડિસાઇડ થઈ ગયા બાદ આપેલો બ્લોક છે એનું આઉટપુટ ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શનમાં આપી દેશે. તો ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન નીચે એક રેડ લાઇનમાં વ્યવસ્થિત રીતના ડ્રો કરી નાખો એક બ્લોક. ત્યારબાદ એમાં ઘણા ટાઈપની ઇનપુટ અને આઉટપુટ પિન હશે. VCC ગ્રાઉન્ડ, તો કે VCC પ્લસ 5 વોલ્ટ આપવા માટે, ગ્રાઉન્ડ છે એ રેફરન્સ આપવા માટે, X1 X2 પિન બંને ક્રિસ્ટલ ફ્રીક્વન્સી ડિસાઇડ કરવા માટે, અને ક્લોક જનરેટ થઈ ગયા બાદ ક્લોકને આઉટ કરવા માટે ક્લોક આઉટ પિન આવશે. ત્યારબાદ પિનની વાત કરીએ તો રીસેટ ઇન, રીસેટ આઉટ, રેડી, એડ્રેસ લેચ ઇનેબલ, S0, S1, IO/M બાર, રીડ બાર, રાઇટ બાર, હોલ્ડ અને HLD. આ દરેક જે તમારે પિન છે એ ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શનમાં ડ્રો કરવાની છે. તો આ રીતના આપણે સ્ટેપ બાય સ્ટેપ તમારે યાદ રાખવાનું છે. સૌથી પહેલાં આપણે જોયું એરિથમેટિક એન્ડ લોજિકલ સેક્શન, ત્યારબાદ જોયું આપણે રજિસ્ટર સેક્શન, ત્યારબાદ જોયું આપણે ઇન્ટરપ્ટ કંટ્રોલ સેક્શન,
ત્યારબાદ ડ્રો કરવાનું છે સિરિયલ ઇનપુટ આઉટપુટ કંટ્રોલ સેક્શન. ત્યારબાદ આપણે ડ્રો કરવાનું છે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર એન્ડ ઇન્સ્ટ્રક્શન ડીકોડર એન્ડ મશીન સાયકલ એન્કોડિંગ. અને લાસ્ટમાં ડ્રો કરશું ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સર્કિટ. હવે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સર્કિટમાંથી તમે જોઈ શકો ઘણા બધા એરા છે એ વિવિધ બ્લોકમાં જશે, વેરિયસ બ્લોકમાં જાય છે. એ શું કરે છે તો કે દરેક બ્લોકને સિંક્રોનાઇઝ કરવા માટે જે બ્લોકને ક્લોકની જરૂર છે એ દરેક બ્લોકને ક્લોક કોણ પ્રોવાઈડ કરશે? ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સર્કિટ. તો આ રીતના ફ્રેન્ડ્સ તમારે સ્ટેપ બાય સ્ટેપ બ્લોકને ડ્રો કરતા જજો. આ વિડીયો લેક્ચરને ફરીથી એક વખત જોઈ તમારી રીતના ડ્રો કરવાની ટ્રાય કરજો. 100% તમને આ બ્લોક છે આર્કિટેક્ચરનો બ્લોક છે એ યાદ રહી જશે. સો ફ્રેન્ડ્સ, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.